હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો, આના પ્રીવિયસ લેક્ચરમાં લેક્ચર નંબર 4માં આપણે રિવિઝન જોયું હતું, બરાબર છે. ચેપ્ટરનું શરૂઆતથી ઉદાહરણ 1 સુધી ક્વિકલી રિવિઝન જોયું હતું. આજે એનાથી આગળ કન્ટિન્યુ કરીશું ફરીથી રિવિઝન ઉપર, અને પછી આગળ આપણે નવા ટોપિક ઉપર જોઈશું. તો આપણે લાસ્ટ લેક્ચરમાં બે રેખાઓ વચ્ચેના ખૂણો, બરાબર છે, આ ટોપિક માટે જોઈએ. તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે શું, બરાબર છે, એની વાત કરીએ. બે રેખાઓ વચ્ચેનો ખૂણો, હવે એમાં પણ એનું ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, એની સૂત્ર જ છે, એ જ તમારે યાદ રાખવાનું છે. પણ આકૃતિ આપણથી જોઈએ કે બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે હકીકતમાં શું. ઓકે, ફાઇન. તો બે રેખા જ્યારે આપી હોય, કોઈ પણ બે રેખા, ઓકે, તો જોઈએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે શું. તો આમાં જો બે રેખાઓ વચ્ચેનો ખૂણાનું જે સૂત્ર છે એ કઈ રીતે મળે છે એની વાત કરી છે, પણ આપણે એમાં ખાસ ઇન્ટરેસ્ટેડ નથી, કારણ કે તમને એ સૂત્રની સાબિતી નહીં પૂછે. જે સૂત્ર તમારે યાદ રાખવાનું છે એ જ આપણે જોઈએ કે સૂત્ર ઉપરથી દાખલા ગણવાના હોય એમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે. ઓકે, તો અહીંયા જોઈએ બે રેખાઓ વચ્ચેનો ખૂણો એટલે શું. જો કે આપણે આગળના લેક્ચરમાં વાત કરેલી જ છે કે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે શું. જેમ કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, એમાં બે રેખા છે, બરોબર. આ રેખા જે છે એ L1 છે અને આ બીજી રેખા જે છે એ શું છે, L2. હવે એ બંને રેખા વચ્ચેનો ખૂણો એટલે શું, તો બે રેખા વચ્ચે તો ટોટલ 4 ખૂણા મળે. જેમ કે તમે જોઈ શકો છો, આ L1 છે, આ બીજી રેખા L2 છે. હવે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે શું, કે જ્યાં એ બંને રેખા છેદતી હોય, જેમ કે અહીંયા બંને રેખા છેદે છે, તો ત્યાં ટોટલ કેટલા ખૂણા બનશે, તો આ પહેલો ખૂણો 1, આ સેકન્ડ બીજો ખૂણો, એ જ રીતે આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. એટલે ટોટલ 1, 2, 3 અને 4 ખૂણા બને. પરંતુ એ 4માંથી હકીકતમાં તો 2 જ બને. કેમ? કારણ કે જો આ ખૂણો થીટા છે એટલે સામેની બાજુ પણ થીટા જ હોય, અને આ ખૂણો 5 છે એટલે સામેની બાજુનો ખૂણો પણ 5 જ હોય, બરાબર. એટલે મુખ્ય ખૂણા કેટલા બનશે, 2. એમાંથી એક લઘુકોણ હશે અને એક ગુરુકોણ હશે, બરાબર. આ જે બે વાત કરી, બે ખૂણા બને, એક થીટા અને એક 5, એમાં એક ખૂણો હશે લઘુકોણ. લઘુકોણ એટલે શું, 90 થી નાનો. અને એક ખૂણો હશે ગુરુકોણ. ગુરુકોણ એટલે શું, 90 થી મોટું. તો એક ખૂણો લઘુકોણ હશે અને એક ખૂણો ગુરુકોણ હશે, બરાબર. તો જ્યારે તમને એમ પૂછે કે બંને રેખા વચ્ચેનો ખૂણો શોધો, ત્યારે એનું સૂત્ર શું છે એ જોઈએ. કે એનું સૂત્ર છે આ, કે tan θ બરાબર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2, બરાબર. એનું સૂત્ર શું છે, આ છે. કોઈ પણ બે રેખા વચ્ચેનો ખૂણો મેળવવાનું સૂત્ર આ છે. હવે એમાં જો તમે એમ થાય કે બંને રેખા વચ્ચેનો ખૂણો, એનો મતલબ થીટાનું મૂલ્ય મેળવવું છે, તો મારે શું શું જોઈએ, m1 m2. એનો મતલબ કે બે રેખાઓના ઢાળ જોઈએ. એટલે અહીંયા જો એ સૂત્ર આવું છે કે બે રેખાઓ, તમને બે રેખા આપેલી હોય, એ બંનેના ઢાળ તમને ખબર હોય m1 અને m2, તો તેમની વચ્ચેના લઘુકોણનું માપ, બરોબર છે. આ જે સૂત્ર છે કોના માટે છે, લઘુકોણ માટે. એનો મતલબ આપણે એવું કીધું કે બે રેખા વચ્ચે ટોટલ 2 ખૂણા બને, એક લઘુકોણ બને અને એક ગુરુકોણ મળે. તો જ્યારે તમને એમ કીધું કે આપેલી બે રેખા વચ્ચેનો ખૂણો મેળવો, ત્યારે લઘુકોણ મેળવો કે ગુરુકોણ મેળવવો, તો લઘુકોણ માટેનું સૂત્ર આવું છે, tan θ બરાબર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2, માનાંકની અંદર, બરાબર છે. માનાંકની અંદર m1 અને m2 શું છે, એ જે બંને રેખા છે એનો ઢાળ. આ લઘુકોણ માટેનું સૂત્ર છે. અને ગુરુકોણ માટે કે તો શું કરવાનું, ઓકે. એટલે લઘુકોણનું માપ કે તો એના માટે સૂત્ર આ, અને ગુરુકોણનું માપ કે તો તમારા સૂત્ર તો આ જ મૂકવાનું, tan θ બરાબર. પણ થીટા એ શું છે, લઘુકોણ, અને ગુરુકોણના માપને આપણે 5 કીધું છે, એટલે થીટાની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું, 180 માઇનસ 5, બરાબર. જો ગુરુકોણ કે તો સૂત્ર શું થઈ જશે, tan થીટાની જગ્યાએ તમારે શું મૂકી દો, જો આમાં થીટાના સૂત્રો કરતા બનો એટલે 180 માઇનસ 5, એટલે tan
180 માઇનસ 5 આવું સૂત્ર થશે. ટેન થીટાની જગ્યાએ 180 માઇનસ 5 બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. હવે 180 એટલે પાય બરાબર, વિધેય ત્યાં ના ફરે એટલે ટેન 5 પણ 180 માઇનસ બીજા ચરણમાં ટેન કેવું છે રૂટ માઇનસ ટેન 5 ઇઝ ઇક્વલ્સ ટુ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. ઓકે, તો આ જે સૂત્ર છે તો માટે tan 5 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. ઓકે, આ સૂત્ર થઈ ગયું જો તમને ગુરુકોણનું માપ પૂછે તો. ઓકે, ફરીથી વાત કરીએ કે આ જે સૂત્ર છે લઘુકોણ માટે છે અને જો ગુરુકોણ માટે પૂછે તો tan 5 બરાબર ફક્ત શું માઇનસનો ફેર પડશે, આને માઇનસ વડે ગુણી દેવાનું. માઇનસ m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2 બરાબર. આ જે સૂત્ર છે એ થઈ ગયું ગુરુકોણ માટે. સૂત્ર તમને જે બુકમાં આપ્યું છે એ જો તમને લઘુકોણનું માપ પૂછે તો tan થીટા બરાબર માનાંકની અંદર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2. ઓકે, જો તમને ગુરુકોણ માટે પૂછે તો સૂત્ર શું થશે? tan 5 બરાબર માઇનસ માનાંકની અંદર m2 માઇનસ m1 અપોન 1 પ્લસ m1 ઇન્ટુ m2 બરાબર. માઇનસ પૂછે તો એ આવશે. ગુરુકોણ માટે આ સૂત્ર, લઘુકોણ માટે આ સૂત્ર. કેમ? કારણ કે બે ખૂણા બને છે બરાબર, એટલા માટે. ઓકે, ત્યારબાદ ઉદાહરણ 2 આપણે જોયું તો આપણે ઉદાહરણની ડિસ્કશન નહીં કરીએ કારણ કે ઉદાહરણ આપણે જે તે વિડીયો લેક્ચરમાં સમજ્યા છીએ, ગણ્યા છીએ, એટલે ઉદાહરણ 2ની વાત નથી, પરંતુ સૂત્ર જે છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, ત્યારબાદ જોઈએ ઉદાહરણ નંબર 3. તો ઉદાહરણ નંબર 3 પણ આપણે ગણ્યું છે એટલે એની પણ વાત આપણે અત્યારે નહીં કરીએ. ઉદાહરણ 3 આપણે વિડીયો લેક્ચરમાં જોયું હતું. ત્યારબાદ જે છે 3 બિંદુઓની સમરેખતા. એનો મતલબ કે કોઈ પણ 3 બિંદુઓ તમને આપ્યા છે એ સમરેખ છે એવું ક્યારે કહેવાય? તો સમરેખ એટલે ફરીથી સમ એટલે સરખી, રેખ એટલે રેખા, એક જ રેખા ઉપર આવ્યા હોય બરોબર. કોઈ બિંદુઓ જો એક જ રેખા ઉપર હોય તો આને કહેવાય સમરેખ. તો આ બિંદુને હું કહી દઉં x1 y1, આ બિંદુને કહી દઉં x2 y2 અને આ બિંદુને કહી દઉં હું x3 y3. તો 3 બિંદુઓ સમરેખ હોય એની શરત શું બરાબર છે? તો એ હવે પછીનો ટોપિક છે. 3 બિંદુઓની સમરેખ એટલે શું? તો એના માટે કીધું છે ઉદાહરણ નંબર 4 કે જો P ઓફ H કે x1 y1 અને x2 y2 ત્રણે ત્રણ સમરેખ હોય તો આવું સાબિત કરો. એનો મતલબ આપણે ઉદાહરણ 4 સાબિત નહીં કરીએ બરોબર, એનો ઉકેલ આપણે નથી જોવાનો, પરંતુ ફક્ત એનું તમે વિધાન યાદ રાખશો તો કોઈ એક્ઝામ્પલમાં કદાચ એની જરૂર પડે તો બરાબર. બાકી ક્યાંય ઉદાહરણ 4ની પણ કોઈ એક્ઝામ્પલમાં જરૂર પડતી નથી. ઓકે, 3 બિંદુઓની સમરેખતા જે છે એની રિલેટેડ કોઈ એક્ઝામ્પલ આપણા સ્વાધ્યાય કે ઉદાહરણમાં છે નહીં બરાબર. ઓકે, એટલે પાછળ ઉદાહરણ 5. તો ઉદાહરણ 5 માટે પણ આપણે વાત કરી હતી એમ કે ઉદાહરણ 5 પણ આપણે ગણવાનું છે નહીં કારણ કે એ થિયોરેટિકલ એક્ઝામ્પલ હતો. થિયોરેટિકલ એક્ઝામ્પલનું કોઈ ખાસ એટલું બધું મહત્વ નથી એટલે આપણે ઉદાહરણ 5 પણ જોવાના નથી. ઉદાહરણ 5માં હકીકતમાં હતું શું, એક્ઝામ્પલમાં શું હતું? તો તમારે અંતર અને સમય કઈ રીતે આધારિત છે, બંને વચ્ચેનું રિલેશન શું છે એની વાત કરવાની હતી બરાબર. ઓકે, એ ખાસ એટલું બધું મિત્રો ઇમ્પોર્ટન્ટ નથી એટલે આપણે જોઈએ છો તો એમાં જોઈએ તો ઉકેલ પણ એટલો બધો લાંબો નથી બરાબર. મહત્વ નથી એટલે આપણે એક્ઝામ્પલ 5 ગણતા નથી. ઓકે, તો અહીં સુધી આપણે જોયું. આની ઉપરથી આપણે સ્વાધ્યાય 10.1 જો મિત્રો એ વખતે તમે વિડીયો લેક્ચરમાં જોયું હોય તો કે સ્વાધ્યાય 10.1ના પણ આપણે બધા એક્ઝામ્પલ નથી ગણતા. જે એક્ઝામ્પલ થોડાક હાર્ડ કહેવાય, ટિપિકલ છે કે જેને વિડીયો લેક્ચરમાં તમે સરખી રીતે સમજી ના શકો અથવા તો સમજાવવા મારા માટે સમજાવવા અઘરા પડશે, એ
એ એક્ઝામ્પલ જે તે એક્ઝામ્પલ્સ છે એને આપણે વિડીયો લેક્ચરમાં નહીં સમજીએ, પરંતુ અત્યારે તમારે ટીક કરવા હોય તો બુકમાં કરતા રહેજો જે આપણે એક્ઝામ્પલ ચલાવતા નથી. જો કે એક્ઝામ્પલ હું એવા જ મૂકીશ કે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યના નથી. બરાબર, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના છે એ એક્ઝામ્પલ તો આપણે કમ્પ્લીટ અહીંયા વિડીયો લેક્ચરમાં જ ગણીશું. ઓકે, તો જોઈએ સ્વાધ્યાય 10.1 એનો પહેલો એક્ઝામ્પલ શું છે કે યામ સમતલમાં. આ એક્ઝામ્પલ જો કે આપણે મિત્રો ગણ્યો તો, પણ હું ગણતરીમાં અંદર આપણે ડીપમાં ગણતરીમાં નહીં જઈએ, પણ એક્ઝામ્પલ કઈ રીતે ગણાય છે એ જોઈએ. તો કે યામ સમતલમાં -4 5 0 7 5 -5 અને -4 2 આ 4 શિરોબિંદુઓ વાળા ચતુષ્કોણ દોરો અને તેનું ક્ષેત્રફળ મેળવો. ઓકે, તો જો આ 4 શિરોબિંદુઓ તમને આપ્યા છે. એક -4 5 છે, એક 0 7 છે, એક 5 -5 છે અને એક છે -4 -2. આ 4 શિરોબિંદુ વાળો જે ચતુષ્કોણ છે એનું તમારે ક્ષેત્રફળ મેળવવાનું છે. હવે ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જોયું નથી મિત્રો. અત્યાર સુધી જે આપણે થિયરી જોઈ છે એમાં કોઈ જ થિયરીમાં આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ જોયું નથી. તો એનો મતલબ કે જે આપણે શીખ્યા છીએ અત્યાર સુધીમાં એમાં તમે શું આમાં કઈ મેથડ અપ્લાય કરશો કે જેથી તમે શીખ્યા છો એ સૂત્રનો તમે યુઝ કરી શકો. તો જો ચતુષ્કોણ છે -4 5 0 7 5 -5 અને -4 -2 આ શિરોબિંદુ ધરાવતો એક ચતુષ્કોણ છે. એટલે એનું ક્ષેત્રફળ મેળવવાનું છે આપણે. બરાબર, એનું ક્ષેત્રફળ એટલે જે જગ્યા રોકે આટલી જગ્યા રોકે છે આ એનું થઈ જાય છે ક્ષેત્રફળ. તો હું શું કરું કે સામસામેના બિંદુને જોડી દઉં. હવે સામસામેના બિંદુને જોડી દઉં એટલે ત્રિકોણ બની જાય છે. જો એક ત્રિકોણ બની ગયો આ અને એક ત્રિકોણ બની ગયો આ. હવે આ બંને ત્રિકોણનું અલગ અલગ ક્ષેત્રફળ મેળવું. એક વખત આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવું, એક વખત આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવું અને પછી બંનેનો સરવાળો કરી દઉં એટલે તમને ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. બરાબર, હવે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો આપણે જોઈ જ ગયા છીએ. જેમ આપણે સ્વાધ્યાય ચેપ્ટરની શરૂઆતમાં જે પહેલા 4 સૂત્ર જોયા હતા એમાં છેલ્લું સૂત્ર હતું ત્રિકોણનું ક્ષેત્રફળ વાળું. બરાબર, કે x1 y1 x2 y2 અને x3 y3 આ 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ એની વાત આપણે કરી હતી. બરાબર, તો એમાં ફક્ત કિંમત મૂકવાની હોય છે. શું? જો આ સૂત્ર અહીંયા લખ્યું છે કે -1/2 3 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું હતું? 1/2 માનાંકની અંદર x1 y2 - y3 પ્લસ x2 y3 - y1 પ્લસ x3 y1 - y2 માનાંકની અંદર. બરાબર, તો પહેલા આ ત્રિકોણ લ્યો, ત્રિકોણ ABC એટલે x1 y1 x2 y2 અને x3 y3. આના માટે આ સૂત્રમાં કિંમત મૂકો. બરાબર, જે કિંમત આવે એ અહીંયા જો ચોરસ સેન્ટીમીટર આપણે એ વખતે પણ વાત કરી હતી, સેન્ટીમીટર નહીં પરંતુ એકમ. કારણ કે રકમમાં કોઈ એકમ આપ્યો નથી તો પછી જવાબમાં તમે સેન્ટીમીટર કઈ રીતે લખી શકો? રકમમાં જો સેન્ટીમીટર આપ્યું હોત તો જવાબ તમારા સેન્ટીમીટર તરીકે આવે. ઓકે, અને જેમ તમે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવો છો એ જ રીતે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ મેળવો. બરાબર, ત્યાં પણ એ જ સૂત્ર x1 y1 x2 y2 x3 y3 ઉપરથી કિંમત મૂકો અને બંનેના જવાબ મેળવો. ઓકે, પછી બંનેના જવાબ મળી જાય પછી સરવાળો કરો. બરાબર, ચતુષ્કોણનું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? બંને ત્રિકોણનો સરવાળો કરીને ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. ABC નું ક્ષેત્રફળ મળે છે 29 સમથિંગ, ADC નું ક્ષેત્રફળ મળે છે 63/2. એટલે બંનેનો સરવાળો કરશો એટલે જવાબ તરીકે શું આવશે? 121/2. એટલે એ ચતુષ્કોણ કેટલો ભાગ રોકશે? 121/2 ચોરસ એકમ. ઓકે, ફાઇન. ત્યારબાદ બીજો અને ત્રીજો એક્ઝામ્પલ આપણે મિત્રો જોયો નહોતો. કેમ? કારણ કે આપણે કીધું હતું કે એક્ઝામની દ્રષ્ટિએ પણ એટલો બધો મહત્વનો નથી અને પ્લસ અંદર એનો તમે યુઝ કરીને કોઈ સૂત્ર પણ મળતા નથી. જો કોઈક એક્ઝામ્પલ એવા હોય સ્વાધ્યાયના અથવા તો દાખલાના કે એ એક્ઝામ્પલ તમે હકીકતમાં સોલ્વ કરો ને તો છેલ્લે જે મળે ને એ સૂત્ર મળતું હોય. એટલે એ સૂત્ર તમારે યાદ રખાય કે જેથી તમે MCQ અથવા તો કોઈ દાખલામાં એનો યુઝ કરીને ટૂંક સમયમાં જવાબ મેળવી શકો. પરંતુ એક્ઝામ્પલ 2 અને એક્ઝામ્પલ 3 બંને એવા છે કે જેમાં કોઈ સૂત્ર પણ મળતા નથી. પ્લસ બંને થિયોરિટિકલ એક્ઝામ્પલ છે એટલે એક્ઝામની દ્રષ્ટિએ મહત્વના છે નહીં. પરંતુ 2 અને 3 બંનેની ફક્ત વિધાનની વાત કરી લઈએ કે શું છે. તો કે એક સમબાજુ ત્રિકોણનો પાયો y અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્યબિંદુ ઉગમ બિંદુ છે. આ સમબાજુ ત્રિકોણની બાજુ
2a હોય તો તેના શિરોબિંદુઓ શોધો. હવે ત્રિકોણ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય. બરોબર, તો આ સમબાજુ એટલે કે જે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓ સમાન હોય એને કહેવાય સમબાજુ ત્રિકોણ. બરાબર છે. તો આ રીતે કોઈ એક ત્રિકોણ લઈએ આપણે, તો આને સમબાજુ ત્રિકોણ ક્યારે કહેવાય કે જ્યારે આ બાજુનું માપ, આ બાજુનું માપ અને આ બાજુનું માપ ત્રણે ત્રણ બાજુઓના માપ સમાન હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે રકમ પરથી તમે જુઓ, રકમ પરથી તમે આકૃતિ દોરો કે એક સમબાજુ ત્રિકોણનો પાયો, તો આને પાયો કહેવાય. બરોબર, નીચેની જે બેઝ હોય એને શું કહેવાય? પાયો. બરાબર, ઓકે. તો પાયો ક્યાં છે? વાય અક્ષ ઉપર. અને વાય અક્ષ ઉપર કેવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ હોય. તો ઉગમ બિંદુ મધ્ય બિંદુ એનો મતલબ તમારે એક્સ વાય સમતલ દોરવું પડશે. હવે આમાં સમબાજુ ત્રિકોણ કઈ રીતે આવેલો છે કે એનો પાયો વાય અક્ષ ઉપર હોય. હવે પાયો વાય અક્ષ ઉપર જો, એનો મતલબ આ જે છે એ વાય અક્ષ છે. બરોબર, એટલે આની ઉપર પાયો છે. પણ કેવી રીતે કે એ જે પાયો છે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ હોય. એનો મતલબ પાયો કે માનો કે જો આવી રીતે તમે દોરો તો એનું મધ્ય બિંદુ એક્ઝેક્ટલી ઉગમ બિંદુ આવવું જોઈએ. અને પાયો અહીંયા છે એટલે આ રીતે થશે. જેટલો એનો પાયો આ બાજુ હશે એટલો જ એનો પાયો આ બાજુ હશે, તો જ શું થાય? ઉગમ બિંદુ જે છે એ શું થશે? મધ્ય બિંદુ. આ જે છે એનો પાયો છે. બરોબર, તો સમબાજુ ત્રિકોણનો પાયો વાય અક્ષ પર એવી રીતે આવેલો છે કે તેનું મધ્ય બિંદુ, એ પાયાનું મધ્ય બિંદુ શું હોય? ઉગમ બિંદુ. આ સમબાજુ ત્રિકોણની બાજુ 2a હોય તો તેના શિરોબિંદુઓ મેળવો. બરાબર, હવે તો સમબાજુ ત્રિકોણ કઈ રીતનો મળશે? આ રીતનો મળે, અથવા તો એવું જરૂર નથી એ રીતનો મળે. જો આ બાજુ પણ ત્રિકોણ મળે. બરોબર, એક ત્રિકોણ આવડો આ અને એક ત્રિકોણ આ, એનો મતલબ બે ત્રિકોણ બની શકે. ઓકે, હવે તમને બાજુ આપી દીધી છે 2a. હવે સમબાજુ છે એનો મતલબ કે ત્રણે ત્રણ બાજુના માપ કેવા થાય? સમાન. એટલે આ 2a, આ 2a અને આ પણ શું થશે? 2a. ઓકે, હવે એમાં ઉગમ બિંદુ શું છે? મધ્ય બિંદુ. એટલે આ આખું 2a છે, આ ઉગમ બિંદુ જે છે એ આના ભાગ પડશે કારણ કે મધ્ય બિંદુ છે. તો આ આખું 2a છે, તો આ અડધું કેટલું થાય? a. અને આ પણ શું થાય? a. એટલે આ માપ a હોય તો આના યામ શું હોય? 0 a. ઓકે, અને આ પણ a છે તો આના યામ શું હોય? 0 માઇનસ. એટલે તમારે ફક્ત આ બિંદુના યામ મેળવવાના રહ્યા. તમારે શિરોબિંદુના યામ મેળવવાના છે. બરાબર, શિરોબિંદુ મેળવવાના છે. તો બે તો ઇઝીલી મળી જાય, 0 a અને 0 માઇનસ a. ફક્ત તમારે આ બિંદુના યામ મેળવવા પડે. ઓકે, ફાઇન. તો અહીં સુધી ટૂંકમાં વાત કરીએ કે આપણે એક્ઝામ્પલ સોલ્વ નથી કરતા, પણ એક્ઝામ્પલ કંઈક આવું કહેવા માગે છે. બરાબર, એક્ઝામ્પલ 3 જુઓ કે જ્યારે પેલું કે PQ વાય અક્ષને સમાંતર હોય અને બીજું PQ એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ x1 y1 અને x2 y2 વચ્ચેનું અંતર શોધો. બરાબર છે, PQ વાય અક્ષને સમાંતર હોય અને PQ એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે બિંદુઓ P ઓફ x1 y1 અને Q ઓફ x2 y2 વચ્ચેનું અંતર મેળવો. ઓકે, એ પણ ખાસ એટલું બધું અગત્યનું છે નહીં મિત્રો. મેં તમને વાત કરી કે થિયોરિટિકલ એક્ઝામ્પલ છે અને પ્લસ એમાં કોઈ ફોર્મ્યુલા પણ છેલ્લે બનતી નથી. ઓકે, એટલે ગોખવાથી કોઈ એનો મતલબ નથી. એટલે એક્ઝામ્પલ 3 આપણે નહોતો ગણ્યો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 4. 7, 6 અને 3, 4 થી સમાન અંતર હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ કયું? બરોબર, આ બે બિંદુઓ તમને આપ્યા છે 7, 6 અને એક બીજું બિંદુ છે 3, 4. આ બંને બિંદુથી એક્સ અક્ષ ઉપર એવું કયું બિંદુ હોય છે કે જે આ બંનેથી સરખા અંતરે આવેલું હોય? માન લો આ એક્સ અક્ષ છે, સિમિલરલી અહીંયા કંઈક વાય અક્ષ હશે. બરાબર, એક બિંદુ તમને આપ્યું છે કયું? 7, 6. હવે 7, 6 પહેલા ચરણમાં આવશે. બરોબર, ધારી લો કે અહીંયા કંઈક આવે છે 7, 6 અને બીજું બિંદુ શું છે? 3, 4. તો બીજું બિંદુ ક્યાંક સમથિંગ અહીંયા આવશે 3, 4, 3 અને 4. તો તમારે આ 7, 6 અને આ બિંદુ, આ બે બિંદુથી એક્સ અક્ષ ઉપર એવું કયું બિંદુ હોય છે કે જે અહીંથી અને અહીંથી સરખા અંતરે આવેલું હોય? તો ધારી લો કે અહીંયા કોઈક બિંદુ એવું છે કે જે આ બિંદુથી અને આ બિંદુથી સરખા અંતરે છે. એનો મતલબ જેટલું અંતર આ છે એટલું જ અંતર આ છે. તો આ બિંદુના યામ શું? મારે એટલો પ્રશ્ન તમને પૂછેલો છે. તો આ બિંદુના યામ કેવા હોય? હવે તમે જુઓ કે એક્સ અક્ષ પરનું બિંદુ છે તો એક્સ અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે વાય યામ હંમેશા શું હોય? 0. જેમ કે આ બિંદુના યામ શું થાય? -1, 0. આ બિંદુના યામ શું થાય? -2, 0. આ બિંદુના યામ શું થાય? 1, 0. બરાબર છે, તો એનો મતલબ વાય યામ હંમેશા શું હોય? 0. હવે એક્સ યામ શું હોય તો એ આપણને ખબર નથી. આપણે ધારી લઈએ કે ધારો કે એ શું છે? એક્સ. હવે આ બિંદુનું નામ આપી દો P, આ બિંદુનું નામ આપી દો A, આ બિંદુનું નામ આપી દો B.
હવે રકમમાં કીધું એ પ્રમાણે કે જેટલું પીએ નું અંતર છે એટલું જ પીબીનું અંતર છે, એટલે તમે આવી રીતે લખી શકો પીએ બરાબર પીબી બરાબર પી થી એ નું અંતર બરાબર પી થી બી નું અંતર. હવે બે બિંદુ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે પી અને પીબી બંને વચ્ચેનું. તો ઓલું સૂત્ર આપણે શું, વર્ગમૂળની અંદર વાયામની બાદબાકીનો વર્ગ વત્તા એક્સયામની બાદબાકીનો વર્ગ. એ જ રીતે પીબી માટે મેળવો કે વર્ગમૂળની અંદર વાયામની બાદબાકીનો વર્ગ વત્તા એક્સયામની બાદબાકીનો વર્ગ. બરાબર, સાદુરૂપ આપશો એટલે તમને એક્સની કિંમત મળશે. એટલે એક્સની કિંમત મળે છે 15/2. તો એ કિંમત આ બિંદુમાં મૂકી દો. એક્સની કિંમત શું મળે છે 15/2. એટલે બિંદુ કયું થયું 15/2 અને 0. આ જે બિંદુ છે એ શું થશે કે આ બે બિંદુઓથી સમાન અંતરે આવેલું હશે. એટલે એ બિંદુ જો 15/2 એ બંને બિંદુથી કેવા અંતરે છે, સમાન અંતરે. ઓકે ફાઇન. તો મિત્રો આ બે લેક્ચરમાં આપણે ફક્ત શું જોયું, અત્યાર સુધી રેખા ચેપ્ટરમાં જે આપણે આગળના 3 લેક્ચરમાં જે જોયું છે એનું ફક્ત રિવિઝન કર્યું છે. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ સ્વાધ્યાય 10.1ના એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.